રૂકો રૂકો રૂકો, આટલા સ્પીડમાં ક્યાં ભાગો છો? એકવાર મારો વિડીયો જોતા જાઓ અને જીવનમાં બદલાવ લાવતા જાઓ. તો આજે હું તમને ઘડિયાળ વિશે વાત કહેવાની છું કે ઘડિયાળ પણ આપણા જીવનમાં ઘણી ઉપયોગી છે. સમયના સાથે પણ આપણને ઘણું બધું શીખવે છે. તો પહેલું શું શીખવે છે કે સમયની કદર કરો. ઘડિયાળ પણ પોતાના સમયની કદર કરે છે, એક એક ક્ષણની કદર કરે છે. એવી જ રીતે આપણે પણ આપણા સમયને વેડફવાનો નથી અને એ જ સમયનો ઉપયોગ કરીને સાચા માર્ગે જવાનું છે. બીજું, ધીરજ રાખો. જેવી રીતે ઘડિયાળ પોતાનો એક એક સેકન્ડનો ઉપયોગ કરીને 1 કલાક બનાવે છે ને, એવી જ રીતે આપણે પણ આપણા નાના નાના પ્રયત્નો કરીને આપણે આપણી લાઈફને સફળ બનાવવાની છે. ત્રીજું, શિસ્તબદ્ધ રહો, નિયમિતતા જાળવો. આપણે પણ હંમેશા આપણા જેવી રીતે ઘડિયાળ કેવી રીતે ટાઈમ ટુ ટાઈમ ચાલે છે, તો આપણે એને યોગ્ય માનીએ છીએ, મતલબ કે કામ કરે છે એમ, પ્રોપર કામ કરે છે. એવી જ રીતે જો એ જ ઘડિયાળમાં 1-2 સેકન્ડ કે 3 મિનિટ કે 4 મિનિટનો જો ગેપ થઈ જાય તો શું તમે એ ઘડિયાળને એવું માનશો કે એ સાચો ટાઈમ બતાવે છે? નહીં બતાવતી ને. તો એ પણ શિસ્તબદ્ધ કામ કરે છે. એવી રીતે આપણે પણ શિસ્તબદ્ધ કામ કરીશું ને તો જ સાચા માર્ગે જઈ શકીશું. નિયમિતતા બી જરૂરી છે. ચોથું છે, સતત આગળ વધો. ઘડિયાળની જેમ જો ઘડિયાળ એક સમયે અટકી જશે તો શું તમે એ ઘડિયાળને રાખશો ઘરમાં? નહીં રાખો. બંધ ઘડિયાળની જ વેલ્યુ નથી અત્યારે, તો બંધ માણસની તો ક્યાંથી વેલ્યુ હોય? તો તમે સતત અને સતત આગળ વધતા રહો. પાંચમું કે દરેક ક્ષણને તમે તમારા જીવનમાં ઉપયોગ કરો. દરેક ક્ષણનો ઉપયોગ કરવાનો છે. કઈ રીતે? તો આજનું જે કામ છે એ આજે જ કરવાનું. આજના કામને કાલની ઉપર ઢોળવવાનું નથી. હરેક ટાઈમ, હરેક પલનો એક સારી રીતે ઉપયોગ કરવાનો છે. તો જો તમને આવા મારા વિડીયો ગમતા હોય તો પ્લીઝ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.